નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 પૈસાનો મોટો ઘટાડો। આગામી 12 કલાક ભારે અંબાલાલ પટેલની મોટી આગાહી। મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં તૂટી પડશે 4 ઇંચ વરસાદ। ગુજરાતનો દરિયો બનશે તોફાની। આજથી બીવીજી રામજી યોજના દેશભરમાં લાગુ। હવે 125 દિવસની રોજગારીની કાનૂની ગેરંટી। દૈનિક વેતનમાં પણ કર્યો 10% વધારો। આજથી લાગુ થયા 7 મોટા ફેરફારો। ગેસ સિલિન્ડર સસ્તો, પરંતુ આ સેવાઓ થઈ મોંઘીદાટ। બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષિત ભવિષ્યની દિશામાં ગુજરાત સરકારની અનોખી પહેલ। રાજ્યમાં 18 વર્ષ સુધીના દરેક બાળકોનો બનશે હેલ્થ પાસપોર્ટ। ભારતીય સેનાની વધશે તાકાત। ટૂંક સમયમાં અનંત શસ્ત્ર એર ડિફેન્સ સિસ્ટમને મળશે મંજૂરી। ગાંધીનગર મિલકત વેરા વળતર યોજના 31 જુલાઈ સુધી લંબાવાઈ। ઓનલાઈન વેરો ભરનાર નાગરિકોને મળશે 12%નું વળતર। હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ। સંભામાં 45 રસ્તા બંધ। ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી। જનજીવન પ્રભાવિત। દાહોદ જિલ્લાના ગરબડા પંથકમાં મેઘરાજાને મનાવવા ખેડૂતો અને ગ્રામજનોની અનોખી પરંપરા। પૌરાણિક ગોંદરા વિધિ કરી। સોમનાથમાં જીએસટી વિભાગનો સપાટો। હોટલ અને રેસ્ટોરન્ટમાં કરચોરી ડામવા 5 ટીમો દ્વારા સર્વે। મોરબી રોડ પર પનીરના કારખાનામાં મનપાના દરોડા। 500 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ। આઈસીસી રેન્કિંગમાં મોટો ઉલટફેર। અભિષેક શર્માને પાછળ છોડીને ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન। ગુજરાત સરકારની મોટી જાહેરાત। યુપીએસસી પાસ કરનાર યુવતીઓને મળશે 2 લાખ સુધીની સહાય। ટાઇપેન્ડમાં પણ વધારો। રામ મંદિર દાનચોરી કેસમાં મોટો ખુલાસો। સમોસા અને કચોરી વચ્ચે ગાયબ થતા રહ્યા નોટોના બંડલ। રાજકોટ મનપાનો મોટો નિર્ણય। જંગલેશ્વર ડિમોલેશનનો 27 લાખનો ખર્ચ નામંજૂર। સુરતના ઉધનામાં ફરી પ્રદૂષણનો કહેર। ખાડીમાં વહ્યું લાલ રંગનું ઝેરી પાણી। લોકોના સ્વાસ્થ્ય સાથે ખતરો। નાયરાએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો। પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા સસ્તું થયું। નવો ભાવ આજથી લાગુ। યુદ્ધ નહીં સંવાદ। ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનને 100 દિગ્ગજોનો પત્ર। શાંતિ થાપવા કરી માંગ। જૈન મુનિને ખામેનીના અંતિમ સંસ્કારનું આમંત્રણ મળ્યું। ઈરાને લખ્યું, તમારું આગમન પરસ્પર સન્માનનું પ્રતીક। 2 કરોડ લોકો પહોંચવાનો અંદાજ। રામ મંદિર કૌભાંડ પર બાબા બાગેશ્વરનો મોટો ધડાકો। નામ ખોલીશ તો મને પતાવી દેશે। ગુજરાત બન્યું દેશનું આર્થિક ગ્રોથ એન્જિન। જૂન 2026માં જીએસટીની આવકમાં 28%નો વધારો। ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધથી તમિલનાડુની સરકાર નારાજ। હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો। કેન્દ્ર સરકારમાં મોટા ફેરબદલના સંકેત। પીએમ મોદીની સચિવો સાથે મહત્વની બેઠક। મંત્રીમંડળના વિતરણની તૈયારીઓ તેજ। અખિલેશ યાદવે જાહેરમાં તલવારથી કાપી કેક। સપા કાર્યકરો સાથે ઉજવ્યો જન્મદિવસ। વડોદરા શહેરમાં એક સાથે થંભી ગયા 160 સિટી બસના પૈડા। બિનખેતી ધારકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। હવે ગામ નમૂના નંબર 7 બદલે પ્રોપર્ટી કાર્ડ માન્ય। જેતપર ખેડૂત આંદોલન પર નિલેશ એરવાડિયાની સરકારને ચેતવણી। ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નવી વળતર નીતિ સ્વીકાર્ય નહીં। ગોંડલમાં જેટકોની વીજલાઇનને લઈને સરકાર પર ઉઠાવ્યા સવાલો। અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને લેખિત ખાતરીની કરી માંગ। ભાડુઆતની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો। મકાન માલિકોને લાગશે મોટો ઝટકો। સાંસદ મનસુખ વસાવાને સાચેત સમાજની ચિંતા હોય તો રાજીનામું આપીને ચૈતર વસાવાના સમર્થનમાં જોડાય। ઈસુદાન ગઢવી। બિલ્લવ ભુટ્ટોએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું। સિંધુ જળ પર પરમાણુ બોમ્બ ફેંકવાની ડંફાસ મારી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા 5 દિવસ ધમરોળશે। હવામાન વિભાગે કરી મોટી આગાહી। ભારતીય કંપનીઓને અમેરિકા તરફથી મોટી રાહત। 4 દિગ્ગજ કંપનીઓ પ્રતિબંધોની યાદીમાંથી બહાર। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું? 24 કલાકમાં 1,40,000 અરજીઓ। બાંગ્લાદેશમાં ભારતીય વિઝા સેન્ટર પર ઉમટી હજારોની ભીડ। સરકારે સોના ચાંદી પર મહત્વનો નિર્ણય લીધો। હજુ વધુ ભાવ ઘટશે। જ્વેલરી ઉદ્યોગને મળશે બૂસ્ટ। ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈને આપ્યું મોટું નિવેદન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૂતરાને ખોરાક આપવા પર પ્રતિબંધ। ભારતે રચ્યો ઇતિહાસ। પહેલી વખત સેટેલાઇટ બેઝડ સિસ્ટમથી લેન્ડ થયું વિમાન।
ગુજરાતમાં 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 14,383 ખેડૂતોને થશે લાભ. સદીનું ત્રીજું સૌથી મોટું સંકટ. જૂન મહિનામાં આખું ભારત ગરમીમાં શેકાયું. હવે જુલાઈમાં આવશે ભયંકર તબાહી. માછીમારો માટે ભારત સરકારે જાહેર કરી ખાસ ચેતવણી. દરિયામાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. આગામી 5 દિવસ સૌથી ભારે. પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડો, નહીતર સરકાર કરશે કડક કાર્યવાહી. ટ્રમ્પની પેટ્રોલ પંપ ચાલકોને ખુલ્લી ચેતવણી. વજન ઘટાડવાની દવાની આડમાં 1.77 કરોડની છેતરપિંડી. સાયબર પોલીસે ગુરુગ્રામમાં ઝડપ્યું કોલ સેન્ટર. ભારતે સિંધુ નદીનું પાણી રોકતા પાકિસ્તાન ધુઆફુઆ. જો અમારું પાણી રોકશો તો હાથ કાપી નાખીશુંની આપી ધમકી. દિવાળી પછી પીએમ મોદી જઈ શકે છે અમેરિકા. વોશિંગ્ટનથી વારંવાર મળી રહ્યું છે આમંત્રણ. રાજ્યસભાનું આખું ગણિત બદલાયું. સામાન્ય બહુમતી વટાવી 141 પર પહોંચ્યું એનડીએ. વિપક્ષની ચિંતામાં વધારો. ડબલ ભૂકંપના મરણતોલ ફટકાથી હસમસી ગયેલા વેનેઝુએલામાં ભારતનું ઓપરેશન અમિસ્તાદ સરસામાં. સુરેન્દ્રનગરમાં સોલાર કંપનીનું કૌભાંડ. ખેડૂતોની જમીન અને આજીવિકા પર મોટું સંકટ. દાહોદની આ શાળા પર ગંભીર આરોપ. વિદ્યાર્થીનીને એલસી ન આપતા 11મા ધોરણમાં પ્રવેશ અટક્યો. વડોદરામાં બનશે ગુજરાતનો સૌથી અનોખો ક્રોકોડાઇલ બ્રિજ. શહેરવાસીઓને મગરના ખુલ્લા મોંમાંથી પસાર થવાનો મળશે અનુભવ. હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોએ કલેક્ટર સાથેની બેઠકનો કર્યો બહિષ્કાર. ભાજપના નેતાઓ સામે પણ દેખાયો આક્રોશ. અરુણાચલ પ્રદેશમાં પૂર્વજોની જમીન પર ચીનના લશ્કરે કબજો કર્યો હોવાના ના આદિજાતિ સંગઠનનો મોટો ઘટસ્ફોટ. જામનગરમાં ખેડૂત ઉપર અત્યાચારના વિરોધમાં આવેદન આપવા જતા કોંગ્રેસીઓની અટકાયત. ચૈતર વસાવાના સમર્થનમાં 4 રાજ્યોના આદિવાસીઓનું સંમેલન. અમરનાથ યાત્રા થશે અત્યંત સરળ. આગામી વર્ષથી શરૂ થશે રોપવેનું કામ. માત્ર 40 મિનિટમાં કરી શકાશે બાબા બર્ફાનીના દર્શન. સાઉથ આફ્રિકામાં લાકડીઓ લઈને વિદેશીઓને શોધી રહ્યા છે સ્થાનિક. 25,000 લોકો દેશ છોડીને ભાગ્યા. ગણેશ ગોંડલ સક્સરી કેસ. પોલીસ હત્યાને અકસ્માતમાં ખપાવવા મથે છે. હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ સાથે પીડિત પરિવારના ગંભીર આક્ષેપ. ચાઇનાની અવળ સંડાઈ. બ્રહ્મપુત્ર પર બનાવી દીધો સૌથી ઊંચો ડેમ. ભારત માટે ખતરો. વરસાદ ખેંચાતા શાકભાજીની આવકમાં મોટો ફટકો. બજારમાં પહોંચતા સુધીમાં 40% માલ બગડી જાય છે. એસટી કર્મચારીઓને સરકારની મોટી ભેટ. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. હવે 58% ડીએ મળશે. એરિયરની પણ ચૂકવણી થશે. હવે 20 મિનિટમાં 108 એમ્બ્યુલન્સ નહીં પહોંચે તો થશે કાર્યવાહી. સરકારે બનાવ્યા નવા નિયમો. મોરબીમાં વીજ ટાવર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. 13મા દિવસે ટ્રેક્ટર રેલી સાથે સરકાર સામે હલ્લા બોલો. ભારત પાસે ફક્ત 5 દિવસનો ક્રૂડ ઓઇલનો ભંડાર. રિપોર્ટમાં થયો ખુલાસો. શું રશિયા આ સંકટ પર મદદ કરશે? મહાદેવ બેટિંગ એપ ભારતમાં બેન થતા શ્રીલંકામાં શરૂ કર્યો અડ્ડો. 20 ગુજરાતીઓ સહિત 56 લોકો ઝડપાયા. ખેડૂત આંદોલન પર સરકાર એક્શનમાં. સતત બેઠકો વચ્ચે મોટી જાહેરાતની શક્યતા. વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરો માટે ખુશખબર. હવે છેલ્લી ઘડીએ પણ મળશે કન્ફર્મ ટિકિટ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારક પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફત મળશે.